કોણ છે અત્યારે? જય શ્રી કૃષ્ણ. થોડા દૂર ઉભા રહો. દૂર ઉભા રહીને વાત કરો. અરે જો મારી દીકરીના લગ્ન થયા ને ત્યાર પછી આ વરદી થઈ ગયું. તમે એને ત્યાં નથી આવવા દીધી અને મેં એનું મોઢું નથી જોયું. હા તો મોઢું ઉઠાવીને અમારા ઘરે આવી જવાનું. તમને લગ્ન પહેલા જ મેં કીધું હતું ને કે તમારી દીકરીના લગ્ન થઈ જશે પછી તમે અમારા ઘરે ક્યારેય પગ નહીં મૂકો. તો શું કામ આવ્યા છો રાજુ લઈને અહીંયા? જો બેન તમારી વાત સાચી છે. તમે મારી દીકરીની જેઠાણી છો એટલે મારી દીકરી જેવી જ છો. તો મને મારી દીકરીને મળવા દ્યો ને. હું તમારી દીકરી જેવી જરાય નથી. ભિખારી અને ગરીબ લોકો સાથે મને જોડવાની જરાય કોશિશ ન કરો. તમારા જેવા લોકોને બરાબર ઓળખું છું. જો બેન અમે નાના માણસો છીએ, ગરીબ છીએ. એનો મતલબ એવો નથી કે અમે ભિખારી છીએ. કોઈ પાસે ભીખ માંગવા નથી ગયા. એ નથી સાંભળવું મારે. તમને મેં ના પાડી હતી ને કે મારા ઘરે નહીં આવવાનું તો શું કામ આવ્યા છો? મીરાબેન બેટા જો મારી દીકરી તમને તમારી નામે આપી છે. જીવે છે તમારી દીકરી, મરી નથી ગઈ. બરાબર શ્વાસ લે છે, જમે છે, ઘરના કામ કરે છે અને તો તમને ક્યારે યાદ પણ નથી કરતી. પણ ખબર નહીં તમને શું ચસ્કો છે દીકરીનો. મારી દીકરીને વળાવ્યો ને વરદી થઈ ગયું ત્યાર પછી મેં એનું મોઢું નથી જોયું. મરી ગઈ હોત તો? આવું કેમ બોલો તમે? બરાબર જ બોલું છું. તમને પ્રેક્ટિકલ બનતા શીખવાડું છું. તમારી દીકરી મરી ગઈ હોત તો તમે શું કરત મને એ કહો. આવું ન બોલો. હું માનું છું કે આપણે શરત થઈ હતી જ્યારે સંબંધ કર્યો ત્યારે કે મારે તમારા ઘરનું ઉમરું નહીં સડવાનું. પણ માં શું કોક દીક તો મારી દીકરીને મળવાનું મન થાય કે નહીં મને? બધું કહેવાની વાતો છે. કોઈને કંઈ મન નથી થતું. આ તો દીકરીના ઘરમાં સારું હોય ને એટલે પહોંચી જવાનું. એ બાને બે વસ્તુઓ જે ચોરીને લઈ આવ્યા એ લઈ આવ્યા. આવું ન બોલો, આવું ન બોલો. લગ્નમાં કેટલી વસ્તુ ચોરાઈ ગઈ છે અમારા ઘરની. ઇવન છે ને સોનાની પણ 2-3 વસ્તુઓ ગઈ છે. આ તો અમને એમ હતું કે અમે લોકો બોલીશું ને તો નાતમાં અમારી આબરૂ જશે. તમારી આબરૂ સાચવવા અમે બોલ્યા નથી, સમજ્યા? જો આ બધી તો મને કાંઈ ખબર જ નથી. તમને ન ખબર હોય ને, તમારા સાગરીતો હોય ને, તમારા જે ટીમવાળા મેમ્બર્સ એ લોકોને ખબર હોય. ચોરીનું કોઈને કામ સોંપ્યું હતું? આ કેવું બોલો છો તમે બેન? તમે ભૂખ્યા રહેવું પણ કોઈ દિવસ કોઈ વસ્તુની ચોરી નથી કરી. જો ડોશીમાં 100 વાતની એક વાત છે. તમારું લેક્ચર સાંભળવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. હવે તમે નીચેથી ઉપર આવ્યા ને મારે બધું સાફ કરવું પડશે. ખબર પડે જ તમને? બેન મારી દીકરી તમારા ઘરમાં સાસરે છે તો એ તમને નથી નડતું? નોકરાણીની જેમ રાખીએ છીએ અમે. તમને ખબર છે મારા ઘરમાં મારાથી વધારે કોઈ એને કોઈ માન ના આપી શકે. મને પૂછ્યા વગર કોઈને પાણી પણ ન પૂછી શકે. અને તમારી દીકરી ફક્ત ને ફક્ત નોકરાણી છે મારા માટે. સવારથી ઉઠીને સાંજ સુધી ઘરના કામ કરવાનું અને રાત્રે ખાઈને સૂઈ જવાનું. એ પણ જે બચ્યું હોય ને. એટલે મારી દીકરીને નોકરાણી બનાવીને રાખો છો? હા તો નોકરાણી છે જ, એમાં બનાવવાની શું જરૂર છે? એને તો ખુશ થવું જોઈએ કે આટલા મોટા ઘરમાં વહુ બનીને આવી છે. જો આવી આશા નહોતી મને. મારી દીકરીને મેં તમારા ઘરની વહુ બનાવીને મોકલી હતી. એને હવે નોકરાણીની જેમ ન રાખો. 2 હાથ અને ત્રીજું માથ. જો વધારે લેક્ચર આપશો ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢવા જો પડશે. હું તમારી સામે હાથ જોડું છું. મારી દીકરીને મને એકવાર મળવા દો. હું કોઈ દિવસ નહીં આવું, પછી એકવાર મળવા દો. કોઈ જરૂર નથી. તમારી દીકરીને મળવાની તમારે કોઈ જરૂર નથી. તમને એટલી બધી ઈચ્છા થતી હોય ને તો જમાઈને ફોન કરો. દીકરીને ત્યાં લઈ જાય ને પછી ત્યાંથી મળી લેજો બધા. જમાઈ ત્યાં કમાવા મારા માટે ગયો હોય ને માયા માથે મૂકીને ગયો છે. જમાઈ વિદેશ વયા જાય ને એવી ખબર નહોતી. નકર હું એને કે પેલા ન્યા લઈ જાઉં. હા સહેલું છે ને, ત્યાં લઈ જાઓ. ત્યાં લઈ જવામાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. વિદેશ કે આપણા બાપાનું તો છે નહીં. જો તમે અત્યારે અહીંથી નીકળો. અરે નીકળો અહીંયાથી, જાઓ. મારી દીકરીનું મોઢું તો જો. હું ધક્કા મારીશ ને તો બહુ ગંદુ લાગશે. ફટાફટ નીકળો અહીંયાથી. શરમ વગરના દોડિયા આવે છે જ્યારે હોય ત્યારે મારી દીકરી મારી દીકરી. નીકળો અહીંયાથી ફટાફટ. કોણ જાણે ક્યાં ક્યાંથી આવી જાય છે. પપ્પા ચા થઈ ગઈ છે. હા ચા પીએ. લેતી આવું? ના 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 બેસ, પછી થોડીક વાર બેસ, આપણે વાતો કરીએ. એટલે હું તને એમ પૂછતો હતો, આપણે ઘરે 2 દિવસ પહેલાં કથા રાખી હતી, બરોબર છે? હા બધું બરાબર હતું ને, કેમ કે એટલું મોટું મેનેજમેન્ટ આયોજન મેં ક્યારે કર્યું નથી, તો મારી રીતે જેમ થઈ શકે એમ મેં કર્યું હતું. કાંઈ ભૂલ થઈ ગઈ હતી? ના 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 બેટા, બહુ સરસ આયોજન કર્યું.
અને બીજું મારે એ પૂછવાનું હતું કે બેટા તારા મમ્મી કેમ નહોતા આવ્યા? હા મમ્મી નહોતા આવ્યા ને એ આવવાના જ હતા પણ પછી જ્યારે કથા હતી ને એને આગળના દિવસે એમની તબિયત ખરાબ થઈ ગઈ તો એ ન આવી શક્યા. અમે મને ફોન આવ્યો તો અને બિચારા કહેતા હતા કે સોરી દીકરા હું ન આવી શકી. કારણ કે આમે 1 વર્ષ થઈ ગયું આપણે ઘરે આવ્યા નથી, એટલે મેં તને પૂછ્યું, મેં કીધું કેમ નહોતા આવ્યા, આપણો સારો પ્રસંગ હતો. હર વખતે એવું જ થાય છે પપ્પા. આ મમ્મી આવવા માટે છે ને કંઈક ને કંઈક તૈયારી કરતા હોય અને ત્યાં તો ઘરે કોઈ મહેમાન આવી જાય અને કાં તો એમની તબિયત, તમને તો ખબર છે ને કે હવે ઉંમર પ્રમાણે ને પાછા એકલા રહી કે નહીં, એટલે ક્યારેક આ તબિયત સારી નરવી રહ્યા રાખે. તો એ પણ હું શું કહું છું બેટા, એમની જો તારી મમ્મીની ઉંમર હવે થઈ ગઈ છે, બરોબર છે, સાજા માંદા રહે છે, તો તારે ક્યારેક એમને મદદ કરવા જવું જોઈએ ને. હા વાત તો સાચી છે પણ મમ્મીએ જ કીધું છે કે તું પહેલા તારું ઘર સંભાળ અને પછી મારું જોવું જશે. તો બી તું જાય ને તો એને થોડાક દિવસ તું જા ને ત્યાં એમને મદદ કર, તબિયત સારી હોય તો એમને સારું લાગે, એટલા માટે હું તને કહું છું. હા પણ તમને ખબર છે પપ્પા, જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે વિદાયમાં મને કહ્યું હતું મમ્મીએ કે હવેથી તારું સાચું ઘર એ જ, પિયરની માયા હવે મૂકી દેવાની હોય. અને એવું કંઈ હોય ને પપ્પા તો મમ્મી ફોન કરી જ દેત કે ભાઈ મારી તબિયત બહુ વધારે ખરાબ છે તો તું આવી જા, પણ એવું કંઈ લાગતું નથી. પિયરની માયા મૂકી દેવાની વાત તારી બરોબર છે, પણ હવે તમારે ખાલી અત્યારે કોણ છે? એક માં જ છે, એ એકલા છે, એટલે આપણને એમ ચિંતા થાય કે ક્યારેક કે જઈએ એમને મદદની જરૂર હોય તો એવું તો આપણે સાથે જઈને એમને મળી આવશું. ના એની જરૂર નથી ને, યાદ તો મને પણ આપે અને ઉપાધિ એ થાય કે બિચારા એકલા છે, કેમ મેનેજ કરતા હશે. પણ મેં ફોન કર્યો તો એમને, મમ્મીને ફોન કર્યો હતો ને તો એમણે ના પાડી કે અત્યારે તો જરૂર નથી, પણ વધારે એવું કઈ લાગશે ને તો ફોન કરશે. હા તો એવું કાંઈ લાગે તો જરાય મૂંઝાતી નહીં, મને પપ્પા જ સમજજે, બરોબર? કાંઈ બી એવું લાગે તો આપણે સાથે જઈને એમની મદદ કરશું. હા પપ્પા, એમાં કહેવાનું થોડી હોય, હું જાણું જ છું કે તમે બહુ સારા સ્વભાવના છો, મને દીકરીની જેમ રાખો છો, પણ શું તમે પણ અત્યારે કેવી વાત લઈને બેસી ગયા? આ ચા ઠરી ગયા છે, અરે હા. ફરી ગરમ કરવી પડશે મારે. એ તો આપણે વાતમાં ભૂલાઈ જ ગયું એકદમ. તો પણ એવું હોય ને પપ્પા તો હું ફોન કરીને પૂછી લઈશ મમ્મીને, એવું હશે ને તો હું આંટો મારી આવીશ. અને કાંઈ પણ એમને જરૂર હોય તો તમે તારે મને કહેજે, આપણે શારીરિક મદદ ન કરી શકીએ તો આર્થિક મદદથી આપણે મોકલી શકીએ ને. હા પહેલેથી જ તે મમ્મીનો સ્વભાવ જ એવો રહ્યો છે, અત્યાર સુધી છે ને કોઈ દિવસ કોઈની પાસે હાથ લાંબો નથી કર્યો. એટલી મોટી કરી, મને ભણાવી ગણાવી, પણ ક્યારે કોઈની પાસે પૈસા નથી માંગ્યા. કાંઈ નહીં, છોડો ને, હું વાત કરી લઈશ, તમે વધારે ઉપાધિ ન કરો. તમે છે ને તમારા તબિયતનું ધ્યાન રાખો. મારા મમ્મીને ફોન કરીને હું કહીશ ને કે અહીંયા તમને મૂકીને હું ત્યાં જવાની છું તો મને જ બોલશે કે તારા સસરાની તબિયત સારી નથી રહેતી ને તો તું ત્યાં રહે. ને મને તો જો તમે આટલા બધા દીકરીની જેમ મારું ધ્યાન રાખો છો, કોઈ ખાવા પીવાનો ટાઈમ આ તે કોઈ મિસ નથી કરતા, દવા મને ટાઈમે આપો તો મને શું વાંધો છે, એકદમ હેપી જ છું. સારું, નાસ્તામાં પૌવા બનાવે છે, ચાલશે ને? હા ચાલશે બેટા, તો હું લેતી આવું. હા લેતી આવ. અરે ભાઈ, તમે કેમ છે ભાઈ? બસ મજામાં. તમે આ બાજુ? બસ આ બાજુ થોડુંક કામ હતું ને તો આવી હતી. કેમ છે? એકદમ સારું, સરસ. આ બાજુ આવ્યા છો તો સારું કહેવાય ને. જાણ તો કરવી હતી કે તમે આવવાના છો. ચાલો ઘરે. ના ના, કામથી આવી હતી તો કામ પતાવીને જાઉં ને હવે. શું ના ના? અરે ધામીની કેટલી ખુશ થશે એનો વિચાર કર્યો કે નહીં તમે? હા એ વાત હાશી છે, તો પછી? પણ પછી મળી લઈએ ને, હું અત્યારે હું જાઉં. પછી ક્યારે મળશો? તમે એક તો રહો છો દૂર, અહીંયા આવ્યા છો તો એ બહાને તમે મળશો તો એને પણ સારું લાગશે. અને એવું કંઈ હોય તો તમે ફોન કરીને કહી શકો મને, હું તમને લઈ જઈશ, મૂકી જઈશ. આવી રીતના તમારે ચાલીને આવવું જવું, અને અહીંયા રસ્તામાં તમને કોઈ વાહન પણ નહીં મળે. અરે કાંઈ વાંધો નહીં, થોડુંક હાલી જાય.
અને આમ પણ તો અત્યારે હું આવીને તો દામિનીને એવું થાય કે હું કેટલાય સમયથી નથી ગઈ તો હાલ મારી મમ્મી યારે ઘરે જાઉં એટલે મારે નથી આવવું. હું નહીં આવું ને તો એને એમ નહીં થાય કે હું જાઉં એમ. એ સમજદાર છે અને ડાય પણ છે. મને ખબર છે ત્યાં સુધી તમને જોઈને ખુશ જરૂર થશે કે સારું કર્યું કે તમે મળવા આવ્યા. અને એ કોઈ જીદ નહીં કરે કે નાની થોડી છે કે મને સાથે લેતા જાઓ, હવે મને નથી ગમતું. હાચી વાત છે. બધા જ કામમાં પૂરી છે. સાચું કહું તો આખું ઘર છે ને બરાબર રીતે સાચવે છે અને સંભાળે છે. બસ મારે આજ સાંભળવું હતું કે મારી દીકરીની ફરિયાદ ન આવવી જોઈએ. કોઈ એમ ન કહેવું જોઈએ કે હર્ષાબેનની દીકરી છે ને તે ઘરમાં બધાને હેરાન કરે છે, એ કામ નથી કરતી, એની માએ એને કંઈ શીખવાડ્યું નથી, એની માએ એને સંસ્કાર નથી આપ્યા, એવા મેણા કોઈ ન મારવા જોઈએ. બસ એવું તો ક્યારેય ના બને. દામિનીના કોઈ અવગુણો ગાય ક્યારેય નહીં. તમે બહુ સારા સંસ્કાર આપ્યા છે અને ઈમાનદાર પણ છે. કોઈ નિયત ખોટી નહીં, 2 પૈસાની કટકી કરવી, ઘરમાંથી કઈ વસ્તુઓ છુપાઈને ખાઈ લેવું, આવી જરાય એની દાનત નથી. એટલા માટે તમને કહું છું, ચાલો થોડી વાર બેસીએ અને આરામથી તમે નિરાતે જમી કાઢવીને પછી જાઓ. નહીં ભાઈ, તમે કીધું ને એટલે બસ મેં મારી દીકરીને મળી લીધું ને એવું જ હું સમજી લઈશ. કારણ કે તમે એના ઘરના સદસ્યો છો, તમે ઉપાધિ ન કરો. હું તો બસ થોડે ખાલી ને રિક્ષા કંઈક મળી જાય હું જતી રહી. મારી ઉપાધિ ન કરો. બસ મારી દીકરીને કંઈ ખોટ ન આવવી જોઈએ. એને સારી રીતે રાખજો. એ બીજું કાંઈ નહીં માંગે તમારી પાસે. 3 ટાઈમ એને ખાલી ખાવા દેજો. બિચારી અત્યાર સુધી ને બાપના ઘરે કોઈ દી સુખ નથી જોયું. એટલે મેં મારી દીકરીને રૂપિયાવાળા ઘરમાં પરણાવીશ, જેથી કરીને 3 ટાઈમનું ખાવાનું તો મળી રહે ને. એની માએ ભૂખ વેઠી છે પણ દીકરીને ભૂખ નહીં વેઠવા દે. એવું બોલો છો તમે? શું કામ આવું બોલો છો? અને મારી પણ ફરજ બને છે ને કે મારે તમને કહેવું જોઈએ, તમારું ધ્યાન રાખવું જોઈએ. તમે આવું બોલશો તો મને કેમ ગમશે? રડો નહીં તમે પ્લીઝ. તમે રડો તો મને જરાય ન ગમે. અને રહી વાત દામિનીને હું આ વાત કહીશ તો કેટલું દુઃખ થશે. ના એક તો ના, તમે મારી વાત નથી માનતા, ઘરે નથી આવતા અને ઉપરથી પાછા તમે રડો છો અહીંયા. એને કઈ નહીં કહેતા. આ તો માનું આવ્યું છે ને એટલે ભરાઈ જાય. પણ તમે દામિનીને કાંઈ નહીં કહેતા. એને એટલું કહેજો કે કઈ ઉપાધિ ન કરે, બસ શાંતિથી રહે, ખાઈ પીને મજા કરે ને પેટ ભરીને કામ કરે. કોઈ એને ઘરમાં કઈ ન જવું જોઈએ. બસ આટલું એને ખાલી કહેજો. હું તો મારી રીતે બધું જ કહી દઈશ. પણ તમે કયા કામથી આવ્યા હતા એ જાણી શકું? એ આ બાજુ અમારા હગા રહી છે ને, ત્યાં મરણ થઈ ગયું હતું એટલે આવવાનું થયું હતું. એટલે હું આવી હતી. બસ બીજું કાંઈ કામ નહોતું. હા હા હા. તમે સાચું બોલી રહ્યા છો એવું લાગતું નથી. પણ કંઈ નહીં, હવે હું વધારે સવાલ નથી કરવા માંગતો તમને. તમે ત્યાં આવ્યા હતા તો એટલે કદાચ વિચારતા હશો કે આવા પ્રસંગમાં આવ્યા પછી દીકરીના ઘરે નથી જવું. હા, એટલે ત્યાં પણ મારી દીકરી હારે આવી પછી હું પહેલી વાર કદાચ એના ઘરે જાઉં તો આવા હાથા કામે આવ્યું હોય ને ન જાઉં તો વધારે સારું. હું નિરાતે આવે. હું ફ્રી નથી રહેતો, કામમાં એટલો હોઉં છું કે નહીં તો દામિનીને મળવા માટે ત્યાં લઈ આવત. ના ના, કંઈ વાંધો નહીં. તમે તમારું કામ કરો, હવે હું પછી મળી જાય આવીને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ આશાબેન. જય શ્રી કૃષ્ણ. વેવાય આવ, બેહો બેહો. કેમ છો? બસ બને તો સારું છે. તમારી તબિયત પાણી કેમ છે? બસ સારા છે. હા, લે હું પાણી લઈ આવું. ના ના, પાણી જઈને બેસો પછી પાણી પીશો આપણે નિરાતે. અને હું એમ કહેતો તો હવે અમારી ત્યાં કથા રાખી તો તમે આવ્યા નહીં. કથામાં તો હવે બસ મેં કીધું હવે હાલ છે નહીં જાઉં તો નહીં એટલે આવ્યો તો બધાને ગમત. મેં દામિની નહીં પૂછ્યું, મેં કીધું બેટા તારા મમ્મી કેમ ન આવ્યા? વાત હાચી છે વેવાય તમારી. પણ હું તો આવી જાત, પણ તમારી મોટી વહુ છે ને મીરા, એને નથી ગમતું કે હું તમારા ઘરે આવું. હા કેમ?
મારી મોટી વહુ મીરા તમે અમારા ઘરે આવો એમને ગમતું નથી. કારણ કે હું ગરીબ છું ને એટલે. અમે તમારી બરાબરીના નથી ને એટલે. અરે ગરીબ અમીર આ શું છે? આ તો બધું જો પોતપોતાની મહેનત કરીને એમ લાગે કે હું અમીર હું ગરીબ, પણ એવું નથી. બધું જો બેન ભગવાનના હાથમાં હોય, એવું મનમાં નહીં રાખવાનું કે અમે ગરીબ ને તમે અમીર ને. હું નથી રાખતી વેવાય, પણ મને હાવ આવી ખબર હોત ને કે તમારી મોટીઓ હાવ આવું વર્તન કરશે તો હું ખરેખર મારી દીકરીને આપતા પહેલાં એકવાર વિચાર કરત કે હું રૂપિયાવાળા ઘરમાં દીકરી દેવી ગુનો છે, દીકરીને સુખમાં દેવી ગુનો છે. પણ તમારી મોટી વહુએ જ્યારે સગાઈ કરીને ત્યારે જ મારી શરત કરેલી કે તમારે અમારા ઘરે પગ નહીં મૂકવાનો. શું વાત કરો તમે? મને અત્યારે ઈ વાત કરો છો? હા વેવાય, કારણ કે હવે તો મને એવું લાગે છે કે હું મારી દીકરીને મેં જન્મ આ માટે આપ્યો કે હું એનું કોઈ દી મોઢું ન જોઈ શકું? ભગવાન મારી યારે આવો અન્યાય કરી શકે? બસ એટલા માટે હું નથી આવતી. અને તમારા દીકરાની વહુ મીરા, ખબર નહીં એને કઈ વાતનું અભિમાન છે, હંમેશાની માટે મને નીચે દેખાડે, ગરીબ કહીને જલીલ કરે. ખબર નહીં હવે આ ગરીબી અમીરી તો ભગવાનના પાયેથી લખાવીને આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક ભગવાને અમારી યારે અન્યાય કર્યો છે કે અમને ગરીબ બનાવી. ના ના બેન, એવું હૃદય નાનું મન નાનું ના કરો. હું મીરાને સમજાવીશ. વેવાય રેવા દો, તમે તમારી વહુને નહીં સમજાવતા. ના કરી છે ને તરત કહે કે તમને કોણે કીધું, એટલે તમારા મોઢામાંથી સાચું નીકળી જશે ને તો એમ કહેશે કે વેવાણે ચડાવ્યા. અને લઈને જો મારી દીકરીને હેરાન કરશે ને તો મારી દીકરી ક્યાં જાય? અરે એને બિલકુલ હેરાન નહીં કરે. હું બેઠો છું ને, તમે શું કામ ટેન્શન લો છો? ઉપાધિ તો થાય ને ભાઈ, દીકરીની માં છું અને મારે બીજો કોઈ આધાર નથી. મારી દીકરી નથી ભાઈ કે નથી બાપા. હા તો દુનિયાને દેખાવા ખાતર કપાળે સેંડલો કરવો પડે, જેથી કરીને દુનિયા હેરાન ન કરે અને લોકોને દેખાડો કરવો પડે કે હું એકલી નથી. એમ બરોબર વાત છે. કળિયુગ આવી ગયો છે ભાઈ. કળિયુગ છે, ત્યારે ઘોર કળિયુગ. બસ માની મમતા તો જાગે, પણ હું કરું? મારી દીકરીનું મોઢું મેં વરદીથી નથી જોયું. મને ઘણું મન થાય કે હું મારી દીકરીનું મોઢું જોઉં અને બેદી અહીંયા તેડી આવું, કાં તો હું ત્યાં આવું, ભલે હું તમારા ઘરનું પાણી નહીં પીવું, પણ ખબર નહીં તમારી વહુને એવું હું મનમાં લાગી ગયું છે કે બસ અમે તો એનામાં અછૂત દેખાઈએ છીએ. તમે ઉપાધિ નહીં કરો. હું જઈને બધું વ્યવસ્થિત કરી નાખી ઘરમાં. મને તો તમે આ વાત કરી ત્યારે મને ખબર પડી કે આમ ચાલે છે આપણા ઘરમાં. તમારો મોટો દીકરો મળ્યો તો મને રસ્તામાં, મને ઘણું કીધું પણ હું ન આવી. જો હું આવત ને તો તમારા વહુને એમ થાત કે જો મેં કાઢ્યા એટલે ન્યા ગયા, ત્યાંથી ઘરે આવ્યા. અને ખોટા તમારા ઘરમાં ઝઘડા થાય ને મારી દીકરીને દુઃખ થાય એવું મારે નથી. એની કરતાં બસ મારી દીકરી શાંતિથી તમારા ઘરે રહી છે ને મારે બધું સુખ આવી ગયું. મારે કાંઈ નથી જોતું. બિલકુલ ઉપાધિ નહીં કરતા. અને જો કાંઈ પણ તમારા મદદની કે કાંઈ જરૂર હોય તો તમે બિલકુલ અચકાતા નહીં. બસ મારી દીકરીને દુઃખ નહીં દેતા. બસ એ ત્યાં હંમેશા ખુશ રહેજો. તમે ચિંતા નહીં કરતા. અને દવાઈ તમે ટાઈમે લેજો. આ બાજુ નીકળો તો મેં કીધું લે આટો મારતો જાવ. સારું થયું. અને આવજો ઘરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કહેતા હતા? બોલો હવે. કેમ તે આવું કર્યું? શું? હવે અજાણ્યા બનવાની કોઈ જરૂર નથી. મેં તે દિવસે તને કહ્યું હતું કે દામિની વહુના મમ્મી અહીંયા આવ્યા હતા, રસ્તામાં મને મળ્યા હતા, પણ ઘરે ના આપ્યા. તેમ છતાંય તે મને વાત ના કરી. પણ આજે પપ્પાએ બધી વાત જાણીને મને કરી કે ઘરે આવ્યા હતા અને તે ના પાડતી હતી કે અમારા ઘરમાં પગ નહીં મૂકવાનો. તારી આટલી હિંમત! હા તો શું થઈ ગયું? નથી ગમતું તો નથી ગમતું મને, અને હું પણ છે ને સારા માટે જ બોલું છું. આ બધું નક્કી કરવાવાળું છે કોણ? કઈ વાત? એ જ કે એ આપણા ઘરે આવશે કે નહીં આવે. તું કેવી રીતના? કારણ કે હું આ ઘરની મોટી વહુ છું એટલે મને પૂરો અધિકાર છે બોલવાનો. તારા માવતર તો અહીંયા આવે છે તો એ શું કામ આવે છે? મારા માવતર છે ને આવે છે
અહીંયાથી રૂપિયા લઈને જ જતા, સમજ્યા? રૂપિયા? હા, કયા રૂપિયાની વાત કરે તું? એ જ તો વાત છે. તમને કોઈને કાંઈ ખબર છે જ નહીં. આ દામિની વહુ છે ને એ છુપાઈ છુપાઈને એના મમ્મીને પૈસા મોકલાવે છે. આ વખતે પૈસા નહીં મળ્યા હોય એટલે મમ્મી ખુદ અહીંયા આવી ગયા. એક લાફો મારી છે, મોઢું ફરી જશે હમણાં. કોને? તારે. કેમ? કેમ શું? પૈસા લઈ જાય છે એવા આરોપ નાખે તું? શરમ કર. Proof કેટલા છે. ભોળા છે બિચારા, અને એનો સ્વભાવ કેવો છે મને ખબર છે. મેં એની સાથે ઘણીવાર વાતચીત કરી છે અને મને ખબર પડે છે કે માણસ સામેવાળો વ્યક્તિ કેવું છે કેવું નહીં. ભોળા અને બિલકુલ નથી. જો આદિત્ય, સાચું કહું છું, હું જે વિચારતી હોય ને એ સાચું જ હોય. અને છે ને આ વખત નહીં, હર વખત દામિની બહુ પૈસા મોકલે છે તો આ વખતે ખબર નહીં મળ્યા હોય એટલે સામેથી આવ્યા. દર વખતે થોડા નકર જાજા 3-4 હજાર રૂપિયા આપે છે. ઓહો, એટલે બધા આપે છે? તો એ વાત પણ સાચી તારી. એટલા માટે જ તે ના પાડી છે. આ ઘરનું તું બહુ સારું વિચારે નહીં? નકર આવું તું કરે નહીં કોઈ દિવસ. કોઈની પણ નાની બહુ છે તો શું થઈ ગયું? એના માવતર આવે તો આપણે ના થોડી પાડવાની હોય, પણ તે ના પાડી તો કંઈક તો કારણ હશે ને, અને આ કારણ છે એનું. બરાબર ને? બોલ બોલ કરો છો એકલા એકલા, સરખું બોલો ને. તો સાંભળ સરખી રીતે. તારું બેગ ભર અને આ ઘર છોડીને જા. શું? તે ભૂલ કરી છે ને, સજા નહીં. ભોગવવા માટે તૈયાર થઈ જા. ઓ હેલો, તારું આ ઘરમાં તું કે ને એમ કઈ નહીં ચાલે. એટલે પહેલું તો તું એ ફાંકો કાઢી નાખ કે મોટી વહુ છું, મારો નાનો ભાઈ અહીંયા નથી. તો હા તો આપણી ફરજ છે કે દામિની વહુને જરાક પણ દુઃખ ન પડવું જોઈએ, એમને તકલીફ ન પડવી જોઈએ. એમને આ વાતની ખબર પડી હશે ત્યારે એમને કેટલું દુઃખ થયું હશે કે ભાભીએ મારા મમ્મી સાથે આવું વર્તન કર્યું અને તને જરાય શરમ ના આવી. એની જ જગ્યાએ તારા માવતર આવ્યા હોત ને દામિની વહુએ આવું કર્યું હોત તો શું કરત? કરી જ ન શકે, કારણ કે હું આવું વર્તન કરતી જ નથી, હું પૈસા મોકલતી જ નથી, સમજ્યા? આ કાંઈ વાંધો નહીં, મને બહુ ખોટું લાગ્યું છે ને મને ગુસ્સો પણ આવે છે. તમને શું કામ ખોટું લાગે છે દામિની વહુના મમ્મીનું? એટલા માટે કે કોઈ આપણા ઘરે આવ્યું હોય તો આપણે એનું અપમાન કરીને ઘરની બહાર ન કાઢી મુકાય, અને ક્યારે અહીંયા નહીં આવતા એવું કોઈ કહી શકે નહીં. કહી શકે. અહીંયા નાનો છે નહીં, બરાબર છે? એ તો એ પણ કહી શકતા હતા કે હું મારી દીકરીને લઈને જાઉં છું, જતા રહ્યા હોત તો? જો 100 વાતની એક વાત છે, મેં આપણા ઘર માટે સારું વિચાર્યું છે, ખરાબ નથી વિચાર્યું. તારું સારું મારે નથી વિચારવું, બરાબર છે? અને તારા વિચારો તારી પાસે રાખ. તને મેં કીધું ને, તું અત્યારે બેગ ભર, તારા પિયર ભેગી થા, ન થાવ અને તો? હું ન બોલાવું ત્યાં સુધી નહીં આવતી. અને ન જાવ તો? પરાણે મોકલી જઈશ. બીજું કાંઈ સાંભળવું જ તારે હવે? જો સોરી, પણ જે સાચું હતું મેં એ જ કીધું છે ને, આપણા માટે વિચાર્યું હતું. સોરી પણ હવે કહેવાથી તમને ન ગમતું હોય ને તો હું નહીં વિચારું તમારું કંઈ. મારું વિચારવું નથી તારે કાંઈ, એટલે કાંઈ. મેં તને કીધું વિચારવા માટે? નથી કીધું ને? એને ચડાવ્યા લાગે છે કા? મને કોઈએ ચડાવ્યા નથી. પપ્પાએ બધી વાત કરી. દામિની વહુએ તો બચારા એમને કંઈ નથી કીધું. અરે એને શું, એના મમ્મી મને સામે મળ્યા હતા, એને પણ કંઈ નથી કીધું કે તે એની સાથે આવું વર્તન કર્યું છે. સામે મળ્યા હતા? હા, એના મતલબ કે કીધું જ છે. તારે તો ગમે તે અનુમાન લગાડવું. હા કીધું જા, પણ મેં તને કીધું ને એ તારે કરવાનું છે, નહીં તો હું તારો ઠેલો અને બેગ અને કાં તારા ઘરે ફોન કરીને કહી દઉં છું કે આને લઈ જાઓ. ઠીક છે, તમને એવું જ લાગતું હોય ને તો એવું કંઈક કરીએ, બરાબર? તમને માનવામાં જ ન આવે તો શું કરવાનું હવે? મારે નથી માનવું કોઈનું. આ તો કંઈ નહીં, તું કેટલી સારી છો અને સાચી છો ખબર પડી ગઈ. તમારા કરતા સારી છું. બસ હવે રહેવા દે. તારા માવતર આવે તો બહુ હરખ ગેલી થઈ જાય, અને બિચારા ઓલે નાની બહુના ગરીબ માવતર અહીંયા આવ્યા તો ના પાડી દીધી કે અહીંયા નહીં આવતા. આટલી દાદાગીરી તમારી? પોતાના મનમાં હું સમજતી હશે. અરે તારી ગાડી પાસે ઊભો છું, બરોબર? તું બહાર નીકળ ને એટલી વાર છે, ભાંગી નાખો, બરોબર? તાર ભાઈને કેવું મુખ ને ભાઈ. એક ઘડીક ખાઈ મારી બેન આવી છે, પછી ફોન કરું તને, તું જો. હા બેન, શું કરે છે તું? આ કહીશ મને હવે? એ ગાડી છે ત્રાય જ ઊભી રાખે છો ને આમ. અરે આમાં પણ એની શેરીમાં આદત ગાડી પડી. ઊભી છે, આપણું ઘર પણ નથી, આપણું ઘર આગળ છે, આપણું ઘર નથી. માપે માપ હોવું જોઈએ. જો અહીંથી ઓછી જગ્યા, અહીંયા વધારે જગ્યા. આપણી પાસે ગાડી છે તો કાઢતા વાર લાગશે કે ભટકાશે? આપણી પાસે તો ગાડી નથી. થોડોક તો કાયદામાં રહેવું જોઈએ એમ કહું છું બેન. જો અશોકભાઈ, હા, તું જે કરે છે ને એ ખોટું છે, સમજો? સમજી જા. તું જે આ કરી રહ્યો છે ને તદ્દન ખોટી વસ્તુ છે ને કાલ સવારે આનાથી તને જ નુકસાન થવાનું છે. મેં હું કર્યું એમ? શું નથી કર્યું તે તને ખબર છે ને? કે પેલી દામિની સાથે મારે તારા લગ્ન કરાવવા છે. હું કેટલાય સમયથી મથી રહી છું, પણ એ છે કે છૂટું કરતી જ નથી, અને તું સુધારવાનું નામ નથી લેતો. તું એને હેરાન કર્યું.
હાસ તો હેરાન કરીશ તો ત્યાં છૂટું થશે ને અમારા ઘરમાંથી, તો જ એ તારા ઘરમાં આવશે. આમાં મને કઈ ખબર નથી પડતી. તું હેરાન એને કરશો તો એ થોડી મારી યારે લગ્ન કરશે. કેમ ન કરે? નો કરે. હું ડાયરેક્ટ માગું લઈને નહીં જાઉં. તારા માટે હું બીજા કોઈને વચ્ચે રાખીશ, જેથી કરીને એ લોકો ના પણ ન પાડી શકે ને લગ્ન નક્કી પણ થઈ જાય. અને એકવાર લગ્ન નક્કી થઈ ગયા પછી હું ભૂલની માફી માંગી લઈશ, વાત પૂરી. એ બધી વાત હજી પણ હું એમ કહું થોડા પૈસા હોય ને મારે પેક મારવા. તારો પેક મૂક તડકે. હું સ્પેશિયલ તારા સાથે વાત કરવા માટે અહીંયા ઊભી છું અને તને પેક નહીં પડી છે. થોડું ઓછું પીવાનું છે. અશોકભાઈ સમજી જા, હજુ પણ સમય છે તારી પાસે. હું તારા માટે આટલા કાવતરાઓ કરું છું, કાવા દાવા કરું છું, એ શું કામ કરું છું? તને ખબર છે મને ડર છે કે તને કોઈ સારી છોકરી નહીં મળે ને તો આખી જિંદગી એકલો જ રહી જઈશ. પણ બેન હું કરું હવે? લાઈફમાં નહીં હોય એવું થાય. લીટી તો બધી હતી. એ મૂકને વાત ને, તું સુધારવાનો છે કે નહીં, કે પછી લગ્નનું કેન્સલ રાખું? પણ હું સુધરવા માંગુ છું, તારી દેરાણી હારે લગ્ન કરવા માંગુ છું. પણ શું? કે જો દારૂ હું બંધ કરી દઉં બરોબર, મારા લગ્ન થઈ જાય એટલે તરત બાર. એટલે કેવા શું માંગો છો? એટલે એમ કહેવા માંગુ છું કે તે કેટલી વાર કીધું તારી હગાઈ કરાવવી છે, ત્યારે હગાઈ કરાવી પછી લગ્ન કરાવવા, પણ એકેય વાર કઈ થતું નથી. હું એને યાદમાં ને યાદમાં પછી તારું જો સાંભળ, તું થોડો સુધરી જઈશ ને તો કદાચ દામિની નહીં તો બીજી કોઈ છોકરી તને જરૂરથી મળી રહેશે. હું તો દામિની માટે એટલા માટે પ્રેશર કરું છું કે એ લોકો ગરીબ છે, એટલે એ લોકોને ફોસલાવા, એમને આપણી વાતોમાં લાવવા ને ઇઝી પડશે. અને આમ પણ તારા ઘરમાં પણ એટલું બધું કાંઈ છે તો નહીં કે તને પણ કરોડપતિની છોકરી મળી જવાની છે. તો હવે થોડું સમજ ને, તો આપણે મળીને કંઈક કરી. કરોડપતિની છોકરી આવે તો ટાકો કરી લો. ટાકો શેનો? દારૂનો. ડાયરેક્ટ નળ ચાલુ કરવું ને, એકમાં પાણી આવે, એકમાં થમ્સઅપ આવે, એકમાં દારૂ. પેલા દારૂ થોડોક ભરવાનો, પછી થોડીક થમ્સઅપ, પછી વધે જગ્યા વધે. સપના પણ આટલા નીચે જ જોવે છે તું? સપના પણ આટલા ગંદા જોવાના? એમાં પણ દારૂ સિવાય કંઈ નથી દેખાતું? તું સુધરીશ કે નહીં? તો હું વાત કરું કે ન કરું? હા પકડજે, પણ હું એમ કહું છું કે લગ્ન કરશે કે નહીં એમ કહું. મને શું ખબર? એકવાર અહીંયાથી છૂટું તો થવા દે, પછી આપણે કંઈક કરી લઈશું. અને રહી વાત માંગુ લઈને જવાની કે લગ્નની વાત કરવાની, તો ત્યારે હું સામે નહીં આવું. એકવાર લગ્ન નક્કી થાય ને પછી હું સામે આવીશ. સમજતો નથી આટલી નાની અમથી વાતમાં? એ મને હું એમ કહું છું કે ઓળખતી નથી ને સામે નહીં આવું. હું એમ કહું આમાં છે ને બીજી વ્યક્તિને નાખવાનું, મામાને નહીં. કરી લઈશું કાંઈક. ચાલ તો હવે ઘરે આવે છે કે નહીં? ઘરે મારે નથી આવું, મારે આવે ને બહાર અને મારી અને પછી જાઉં. કરજે કરવું એ કર આની કર હવા કર. કાઢ નાખી, આની હવા કાઢ. હે રાજુ, રાજુ બહાર નીકળ, પાછો ફોન કરવો. ફોન ઉપાડે એટલે હું એને વાત કરું. દામિની શું કરે છે? હું અહીં તો સપનાઓ જોવા લાગી છું. શું કરે છે? ચક્કર આવે? પાણી લઈ આવું? ના ના, કોણ છો તમે? શું કોણ છો તમે? જેઠાણી છું તારી. ભૂલી ગઈ મને તું? ન હોય. કેમ ન હોય એટલે? મારી જેઠાણી એટલું સારું ન બોલી શકે એટલે એટલે કઈ નહીં, કામ કરતી હતી. હું શું કહું છું, લા મસ્ત મજાની ચા બનાવો આપણા માટે, આપણે બંને મળીને પીશું. તાવ આવે છે તો? એમાં એવું છે ને કે સાચું કહી જ દઉં છું તને, હું આ તારા મમ્મી સાથે આટલું ગંદુ વર્તન કરતી હોય, તને જેમ તેમ બોલતી હોય. એક મિનિટ, તમારું કામનું કામ છે કે મારા મમ્મીનું છે? કેમ કે મારા મમ્મીની મારે કોઈ વાત નથી કરવી. બધી અને રહી વાત કામની વાત, તો કામ હું કરું છું, બીજું કઈ?
સાંભળ તો ખરા. હું શું સાંભળું? હું રોજે બોલું આવીને એ. તમે ઓર્ડર કરશો ને આજે તમે આપણા માટે ચા બનાવવાની વાત કરો છો? જો એમાં એવું છે ને કે તું તારા મમ્મીને જ્યારે ત્યારે બોલ્યા કરતી હોય, અમારા ઘરે નહીં આવવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, તને હેરાન કરતી હોય. પછી છે ને આજે હું સત્સંગ જોતી હતી ત્યારે બાપુ એવું કહેતા હતા કે કોઈનું પણ હૃદય તોડીએ ને તો ભગવાન આપણું હૃદય તોડે. મેં વિચાર્યું કે ભવિષ્યમાં મારું હૃદય તૂટશે તો મને કેટલું દુઃખ લાગશે, એટલે હવે મેં વિચાર્યું છે કે હું કોઈનું દિલ નહીં તોડું. કેવા શું માંગો છો? એ જ કે તારા મમ્મીને હવે અહીંયા આવવું હોય ને તો ગમે ત્યારે આવી શકે છે. એની ટાઈમ આપણા ઘરના દરવાજા ખુલ્લા છે. તાળું માર્યું હશે ને તો ડુપ્લિકેટ ચાવી આપણે કેમને આપી દઈશું? હળગાઈ કૂતરું કાવડ્યું? ઓહ, જો તું મને સુધરવાનો ચાન્સ તો આપે. એટલે મારા મમ્મી અહીંયા આવે જાય તો તમને કોઈ વાંધો નથી? નહીં, કઈ ખુશીમાં? લાગતું નથી કે સત્સંગથી તમને એટલો બધો અસર થાય. કેમ કે તો હું સમજાવતી હતી ને તમને કહેતી હતી કે ભાભી આવું ન કરો, મારા મમ્મી છે, તમારે આવું ન કહેવું જોઈએ. પણ તમે ત્યારે શું કહ્યું હતું? સ્ટેટસ. જો રોજ દિવસ સરખો ન ઉગે. માણસ વર્ષો સુધી એક વાત લઈને બેઠો હોય, પણ એક દિવસ એવો આવે ને એની જિંદગીમાં કે એ વાતને સાવ મૂકી દે અને પછી ક્યારે એને યાદ પણ નથી કરતો. આવી જ રીતે મારામાં પણ ચેન્જીસ થયા છે. એટલે મારા મમ્મી અહીંયા આવી શકે ને? ગમે ત્યારે, પણ બદલામાં એક કામ કરવું પડશે હો. તારા મમ્મીએ ને તારે. હવે આવ્યા ને પોઈન્ટ પર, પણ મને અજીબ લાગે છે કે એવું તો શું કામ હશે કે મારા જેઠાણી મારા મમ્મીને અમારા ઘર સુધી આવવા માટે હા પાડી દીધી? લાગે છે કે કામ કંઈક બહુ મોટું છે. એમાં એવું છે ને દામિની, તારા જેઠ છે ને એ મને ગુસ્સે થયા હતા. કહેતા હતા કે દામિની વહુના મમ્મીને આવું ન કહેવું જોઈએ, તું બોલવામાં ભાન નથી રાખતી, આમ છે તેમ છે, બ્લા 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 બ્લા. અને મને ગુસ્સે થયા ને તો મને ડિવોર્સનું કહી દીધું કે તને ડિવોર્સ આપી દેવા છે. તે દિવસે મને ડર લાગ્યો. મને લાગ્યું કે એ મને ડિવોર્સ આપી દેશે તો હું ક્યાં જઈશ. એટલા માટે મેં વિચાર્યું કે હવે છે ને તું એમને જઈને મનાવીશ. આનું આવું ના કરું તો? હા, તારા મમ્મી એ નહીં આવી શકે. એટલે તમે સુધર્યા તો નથી જ ને? હવે સુધરવાની શું વાત છે ભાઈ? તારા મમ્મીને અહીંયા આવવાની હા પાડું છું કે નહીં, તો બસ બદલામાં ખાલી એટલું જ માંગુ છું કે અને બદલામાં હું એ ન કરું તો મારા મમ્મી નહીં આવી શકે. એટલે મુદ્દો મારા મમ્મીનો છે જ નહીં. મુદ્દો તારા વાત એ મમ્મીનો જ છે, એમના કારણે જ મને ના પાડે છે અહીંયા રહેવાની. હા, પણ સુધરા તોય નહીં ને. તો એની જગ્યાએ તમે એવું વિચારી શકતા હતા કે કદાચ હું આવું કરું કે ના કરું. પણ તમે મારા મમ્મીને અહીં આવવા દેશો, એમને દયા આવે છે તમને એના ઉપર, એટલે તમે આવવાની હા નથી પાડી. જો તમે જોવો, અત્યાર સુધી તમારું કીધેલું મેં બહુ કર્યું, બહુ સાંભળ્યું, પણ આજે પોતાના ઘર સંસારમાં આગ લાગી એટલે મારી પાસે આવ્યા અને મને કહો છો કે આવું કરું એમ. આનું આવું ના કરું તોય તમારે તો બદલાવું નથી જ તે. હું શું કામ આવું કરું? આ તો ન કરતી વાંધો ને, તો તારા મમ્મી નહીં આવી શકે. બાકી એટલું યાદ રાખી લેજે, આ જે પણ બબાલ થઈ છે ને અમારી વચ્ચે તારા મમ્મીના કારણે જ થઈ છે. એટલે જ મેં કીધું કે તારા મમ્મી પણ અહીંયા આવી શકે ને હું પણ આ ઘરમાં શાંતિથી રહી શકું. કાલે સવારે તો તમને મોટા ભાઈ માફી કરી દેશે તો ફરી તમે ના પાડી દેશો કે મારા મમ્મી નહીં આવી શકે. નહીં પાડું ના. બીજી કોઈ વાત આવી જશે. મને તમારા ઉપર જરાય વિશ્વાસ નથી, પણ હું તમારા જેવી નથી. ડોન્ટ વરી, હું વાત કરી જોઈશ. મોટા ભાઈ મારી વાત માને તો ઠીક છે, નહીં તો જે છે એ ભોગવું. વાત તો કરજા. તમે કહેશો એમ કરીશું? કીધું ને હવે નહીં કરું. મને મરજી થશે ને ત્યારે વાત કરીશ. તો ચા બનાવીને મોકલ. મરજી થશે તો મોકલીશ. બહાર જતા હતા મોટા ભાઈ? હા, માફ કરજો. કેમ? આ મીરાના લીધે થઈને તમારે આટલું સહન કરવું પડ્યું. એ વાત તો હવે જૂની થઈ ગઈ, છોડો ને. શું છોડો? મારે બીજી વાત કરવી છે. તમારે મને આ વાત કરવાની જરૂર હતી જે તમે ન કરી. જે મને પપ્પાથી ખબર પડી એ તમારા મમ્મીએ પણ મને ના કહ્યું. જો ઘરમાં ઝઘડા થાય ને એટલે નહોતી વાત કરી. શું ફેર પડે? કદાચ મારે મારા મમ્મીને મળવું હોય તો એમના ઘરે જઈને મળી આવત. ઘણો ફરક પડે. હું શું કહું છું, ભાભી મળ્યા હતા અને કહેતા હતા તમે છૂટાછેડા આપવાની વાત કરી. હા, આવું ન કરાય મોટા ભાઈ. શું કામ ના કરે? અરે જે વ્યક્તિ પોતાના પરિવારમાંથી આવું કરી શકે
જે પોતાના માવતરને પોતાના અને બીજાના હોય તો કે પારકા એની સાથે ખરાબ વર્તન કરે તો મારે એની સાથે આખી જિંદગી નથી કાઢવી? આ વ્યક્તિ મારે લાયક જ નથી. પણ મોટા ભાઈ તમે તો સમજદાર છો ને, તમે આવું કઈ રીતે બોલી શકો? ભાઈ છો તો એના પિયર રોકાશે. મારે એને અહીંયા નથી રાખવી. એને કહી દીધું છે તારું બેગ પેક કરીને તું નીકળી જાય છે બસ. એ મારી પાસે આવ્યા હતા ને મને રિક્વેસ્ટ કરતા હતા હા. કે હું તમને સમજાવું, અને મને કહ્યું છે કે જો હું તમને સમજાવીશ ને તો એ મારા મમ્મીને અહીંયા આવવા દેશે, અને નહીં સમજાવું તો નહીં આવવા દે. એટલે આવું બોલીએ. હવે બોલો જલ્દી, વિચારો ને બોલાઈ ગયું તો. હા એટલે પણ એ છોડો ને, એ મહત્વનું નથી. એ મારો અને ભાભીનો પ્રશ્ન છે ને, અમે બંને જોઈ લઈશું. એના લીધે તમે બંને શું કામ ઝઘડો કરો છો? હજી પણ તમારી સામે શરત મૂકે છે કે મને આ ઘરમાંથી ન કાઢી મૂકે તો હું તારા મમ્મીને આપવા દઈશ. વાહ, સરસ, હોશિયાર. આને તો અત્યારે બહાર કાઢું ને તો જ ખબર પડશે. ધક્કા મારીને બહાર કાઢી મૂકું. શોભ, હું તમારી નાના બેન જેવી છું કે નહીં? તમે મારી બધી વાત માનો છો તો પછી આવું શું કામ કરો છો? માનું છું કે ભાભીની ભૂલ છે, પણ હવે જવા દો ને. એના લીધે તમારે બંને ઝઘડો કરવાની કે છૂટાછેડા લેવાની જરૂર નથી. તમારા માટે જતું કર્યું. અહીંયા ઘરમાં રહેશે પણ હું એની સાથે બોલીશ નહીં, એની સાથે વાત પણ નહીં કરું. એમ થોડી ચાલશે. સજા તો મળવી જોઈએ ને એને. એને જે કર્યું છે એ ખોટું કહેવાય. એને ભાન થવી જોઈએ કે અમે આ શું કરી નાખ્યું. મેં છે ને મારા મમ્મી સાથે પણ વાત કરી, પણ એમણે એવું જ કીધું કે આદિત્યભાઈને સમજાવું કે આવું ન કરે. એ તો ડાયા ને સમજદાર છે ને, કોઈ બીજાની સજા બીજાને શું કામ મળવી જોઈએ? જો તમે કહેતા હોય ને તો હું એના ઘરમાં તો રહેવા દઈશ અને એની સાથે બોલીશ પણ ખરા જો તમે કહો તો. હા તો હું તો કહું જ છું. પણ એના માટે થઈને તમારે પહેલા મારી એક વાત માનવી પડશે અને તમારે એ જ કરવું પડશે. મોટા ભાઈ હવે તમે શરતો મૂકશો? સવાલ જ નથી ને. જો મીરા શરત મૂકી શકે ને તમે એની વાત માની શકો તો તમારે મારી વાત પણ માનવી પડશે. બોલો શું છે? સમજ્યા? મોટા ભાઈ શું બોલો છો? આવું ન સારું લાગે. બરાબર સારું લાગશે. મને જરા યોગ્ય નથી લાગતું. મને યોગ્ય લાગે છે ને. ખબર પડી જશે તો કોઈને? કોઈને કઈ ખબર નહીં પડે. તમે જરા ચિંતા ના કરો. મેં કીધું એ કરો અને તો જ તે હું મીરાના ઘરમાં રહેવા દઈશ, એની સાથે વાત કરીશ. નહીં તો હમણાં કાઢી મૂકું છું. ક્યાંક એવું ન થાય કે આપણે ઉલમાંથી ચૂલમાં પડીએ. નહીં પડો તમે ઉલમાં કે નહીં પડો તમે ચૂલમાં, તમે આ કરશો તો એનાથી કંઈક પરિણામ સારું જ આવશે. સમજો છો? પાકું તમે શ્યોર છો? હા, મને એના ઉપર બહુ ગુસ્સો છે અને મને ખબર છે કે એનો સ્વભાવ કેવો છે. એની સાથે ઝઘડો કરીશ ને તો એ વધારે પડતું બોલશે કે બાદશે. ઠીક છે, આઈ વિલ ટ્રાય. હું કોશિશ કરીશ કે તમે જેવું કહી રહ્યા છો એવું થાય. હું પહેલાં મારા મમ્મી સાથે વાત કરી લઉં અને એક વાતનું ધ્યાન રાખશું કે આ વાત તમારી ને મારી વચ્ચે જ રહે. જરૂરથી આ વાત આપણા બંને વચ્ચે જ રહેશે. પણ તમે બહુ ભોળા છો એ સાબિત થઈ ગયું અને બહુ સહન કરી શકો છો એ પણ મને ખબર પડી ગઈ. તમારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો ક્યારના ઝઘડાઓ થઈ ગયા હોત. નાનકો મારો ભાઈ અહીંયા આવી જાત અને અલગ પણ થઈ જાય. છોડો ને, ચા બનાવી છે, પીશું? લાવો. લે. મમ્મી અરે તો તું કેમ છો? બસ મજામાં. તું કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલા દિવસ પછી તને જો. તું મજામાં તો છો ને? હું મજામાં છું. પહેલા મને એમ કહો તમારી તબિયત કેમ છે? મને બહુ સારું છે. હા મમ્મી એમાં એવું છે ને કે હું તમને અત્યારે લેવા જ આવીશ. ને લેવા? હા, તમારે છે ને હવેથી અમારા ઘરે રહેવાનું છે. ના ના બેટા, હું નહીં આવું ત્યાં રહેવા. હું અહીં બરાબર છું. શું વાંધો છે? ના, ત્યાં તારી જેઠાણીને નથી ગમતું કે હું તારા ઘરે આવું છું. અને આમ પણ એને મને પહેલેથી ચેતવણી આપેલી જ છે કે તમારે
મારા ઘરનો દાદરો નહીં ચડવો, નકર તમારી દીકરીનું ઘર હું ભંગાવીશ. મારા ઘરમાં મારું ચાલે છે એવું તારી જેઠાણી કીધું. મને બધી જ ખબર છે. અને તમને ખબર છે, કહેવાય છે ને કે ભગવાન સૌનો હોય છે. અત્યાર સુધી મને એ જ ઉપાધિ હતી કે મારા જેઠાણી મને હેરાન કરશે, તમને હેરાન કરશે, એની વાત માનવી પડે એમ હતી. પણ હવે એવું નહીં થાય. મેં તમને કહ્યું હતું ને કે મારા જેઠને બધી ખબર પડી ગઈ, મારા ઘરે બધાને ખબર પડી ગઈ કે એમણે તમને આવવાની ના પાડી હતી. હા બેટા, એ તારા સસરા આવ્યા ને ત્યારે મેં બધી વાત કરી. બસ તો પછી તમને ખબર છે મારા જેઠે એમને કહી દીધું છે કે જો તું આવું બધું કરવાની હોય ને તો મારે તારી સાથે નથી રહેવું. અને પોતે એની સાથે છૂટાછેડા લેવા માંગે છે. શું છૂટાછેડા? પણ કેમ? એનો શું વાંક છે? તમને કહ્યું તો ખરા મમ્મી, મેં તમને ફોન નહોતો કર્યો. તમને કીધું હતું ને કે મારા જેઠે ધમકી મારી છે કે તું સરખી રીતે નહીં બોલે ને તો હું છૂટાછેડા આપી દઈશ તને. અને પોતાનું ઘર સંસાર બચાવવા માટે મારી જેઠાણીએ મને કીધું છે કે તમે એ ઘરે આવી શકો છો. મેં તો ના જ પાડી હતી કે મારે આવું કંઈ કરવું જ નથી. પણ પછી મેં મારા જેઠ સાથે વાત કરી, એમને પણ સમજાવ્યા કે તમે તો સારા માણસ છો, તમે સમજદાર છો, અમારા લીધે તમારે છૂટાછેડા આપવાની જરૂર નથી. તો એમણે મને છે ને એક શરત મૂકી છે ને એક આઈડિયા કીધો છે. શરત? કેવી શરત? બેટા, આમાં હું તારો સાથ કેવી રીતે આપી શકું? મેં પણ પહેલાં એવું જ વિચાર્યું હતું. મેં મારા જેઠને ના પણ પાડી, પણ મારા જેઠે કહ્યું કે જો તમે એટલું નહીં કરો ને એને સુધારવામાં મારી મદદ નહીં કરો ને તો હું એને છૂટાછેડા આપી દઈશ. મમ્મી, એક વાતે જોવા જઈએ તો એમની વાત ખોટી તો નથી જ ને, સાચું જ તો કહી રહ્યા છે. વાત સાચી છે, પણ હવે મને યોગ્ય તો નથી લાગતું કે હું તારા ઘરે રોકાવા આવું. હવે આવા બધા પ્લાન હોય તો પછી મારે આવવું જ પડશે. જો નહીં આવું તો પણ તારું ઘર ભાંગશે અને આવીશ તો પણ ભાંગવાનું જ હતું. તો પછી તમે લોકો જે પ્લાન કર્યો છે એમાં હું તમને સાથ આપીશ. સારું, પણ હવે એક વાતની શાંતિ છે. આ બધામાં મારા જેઠાણી કંઈ નહીં બોલી શકે, કેમ કે એમને ખબર છે જો એ કાંઈ બોલશે કે વધારે કાંઈ કહ્યું ને તો મોટા ભાઈ એમને છૂટાછેડા આપી દેશે. મને એ નથી સમજાતું કે એમને એટલો બધો શેનો પાવર છે. માન્યું કે ગરીબની દીકરી એમના ઘરે સાસરે છે તો મતલબ એવો થોડો છે કે ગરીબ દીકરીને હેરાન કરવી, એની યારે આવરો જાવરો બંધ કરી દેવો. અમે માણસ નથી? અમે પણ ખાઈએ છીએ, અમે પણ રોટલા બનાવીને ખાઈએ છીએ. ભૂખ્યા નથી રહેતા? હા, એ મિષ્ટાન બનાવીને ખાતા હશે. આપણે ઘરે મીઠું રોટલો, તેલ મરચું રોટલો ખાઈ લઈએ. એવી રીતના દિવસો કાઢી. હોય અમુક લોકો જેને પૈસાનું બહુ અભિમાન હોય છે. તમે જોઈ લો ને, એક તરફ મારી જેઠાણી છે ને એક તરફ મારા સસરાનું પરિવાર છે. તો બંને પૈસાવાળા જ ને, પણ મારા સસરાને એમના ઘરમાં કોઈને પૈસાનું અભિમાન નથી. ખાલી મારી જેઠાણીને જ ત્યાં બધું અભિમાન છે. પણ એક વાતની શાંતિ થઈ જશે. હવે મારા જેઠાણી એ મને કાંઈ નહીં બોલી શકે. સારું, તમે છે ને ફટાફટ તમારો સામાન પેક કરો, ચાલો હું મદદ કરાવ, પછી આપણે જવાનું છે. ચાલો. કામ થઈ ગયું ઘરનું બધું? બધું જ થઈ ગયું છે. અચ્છા, રસોઈ હું બનાવ્યું? તમે કીધું જ ક્યાં કે શું બનાવવાનું છે? તમે તો કીધું હતું ને કે તમને પૂછીને બધું બનાવવાનું. આંટી, શું બનાવું જમવાનું? શીરો બનાવજો. એ તો આવડતો જ નથી, એટલે હું યુટ્યુબમાંથી શીખી જઈશ. જ્યાંથી શીખવું હોય ત્યાંથી ને. બરાબર છે, શીરો બનાવજો, એક બટાટા વડા બનાવજો, મરચાના શીરો ને રાયતા. આ બધું કોણ ખાય? હું ખાઉં. હા, તમે ગરીબ છો ને. હું એટલે મારો મતલબ છે કે તમારો ટેસ્ટ બહુ સારો છે. તમે બધી વસ્તુઓનું કોમ્બિનેશન કરીને પછી ખાઓ છો. પેલું કહેવાય ને મોકટેલ કોકટેલ, એવું કંઈક. એ જે હોય પણ હું કહું ને એટલું બનવું જોઈએ ફરજિયાત. આંટી, તમે મને બહુ હેરાન કરો છો. મેં તો તમને ખાલી એકવાર મારા ઘરે આવ્યા ને 4 શબ્દો કીધા, તમે તો 15 દિવસથી મારી પાછળ પડ્યા છો.
તો ખબર પડે ને કે આપણે કોકની ઇજ્જત કાઢીએ ને કોક આપણી ઇજ્જત કાઢે તો આપણને કેવું લાગે એમ. પણ મેં તો એક જ વાર કાઢી હતી, તમે તો રોજ કાઢો છો. એ હોય એવું, તમારા પહેલાના કર્મો ભેગા થયા હશે ને એટલે તમારે એકારે ભોગવવાનું હોય, એટલે ભોગવી લેવાનું. હા, મેં સાંભળ્યું હતું કે તમારા આગલા ભવના કર્મો બાકી રહી ગયા હોય ને તો આવા લોકો તમને ભટકાયા વગર રહે જ નહીં. પણ પહેલા આપણે ભટકાણા હોય ને પછી ભગવાન આપણે સામે એવા લોકોને મોકલે. એ યાદ રાખવાનું, ભૂલવાનું નહીં, બરાબર છે? મારી હાડીને ઇસ્ત્રી ન થાય તો એ કરી નાખજો વેલા, બરાબર છે? મારે તમે તમારા જવાનું. ઘરે ઇસ્ત્રી વાળી સાડી ક્યારે પહેરી છે? હા, પણ હવે પહેરું છું ને તમારા રાજમાં. જો આંટી, તમે જેમ કહેશો ને એમ કરીશ. તમે કહેતા હોય ને તો આખી જિંદગી તમારી સેવા કરવા માટે તૈયાર છું. તમારા પગ દબાવીશ, હાથ દબાવીશ, ગળું નહીં દબાવું, પણ તમે મહેરબાની કરીને મારા પતિને સમજાવો કે મને આ ઘરની બહાર જવાનું ન કહે. એ મારા હાથની વાત નથી, બરાબર? એ તમારા હાથની જ વાત છે. મારે કાંઈ કહેવું નથી, મને ત્યાંથી જેટલું કહેવામાં આવશે એટલું હું કામ કરીશ, બરાબર? મને કીધું છે કે આંટી તમારે કંઈ પણ કામ હોય તમારે મીરાને કહેવાનું, તમને કંઈ તકલીફ ન પડવી જોઈએ, એટલે બસ મને કંઈ તકલીફ ન પડવી જોઈએ. હો વાતની એક વાત, બરાબર છે? અને બપોરે 2 મહેમાનને જમવાનું કીધું છે. અધિક મહિનો છે ને તો બ્રાહ્મણ 2 આવશે જમવા માટે, એનું હારો જમવાનું બનાવવાનું છે. અને અડધી રેસીપી જ આપી, અડધી તો બાકી છે હજી. રોટલી અને પૂરી 2 બનાવજો. પૂરી ન ખાતા હોય રોટલી ખાય, રોટલી ન ખાતા હોય પૂરી ખાય. હું તો પૂરી જ ખાય, બરાબર? શરીર વધારે છે પૂરી માટે. વાંધો નહીં, મને બધું પસી જાય, બરાબર? એટલે પૂરી ફરજિયાત બનાવજો, રોટલી, શીરો, બટાકા વડા, મરચાં રાયતા, પાપડ શેકજો, તળતા નહીં, બરાબર? શેકજો, ઘઉંના પાપડ પડ્યા હોય ઈ. બીજું? બસ. બીજું દૂધ, છાશ હે? નહીં, છાશ નહીં, દૂધ. અરે દૂધ બપોરે કોણ ખાય? બ્રાહ્મણ આવે ને ખવડાવવું પડે ને દૂધ. હા તો વાંધો નહીં, ચલો ને હું ટ્રાય કરું છું કે જેટલું બને એટલું બધું બનાવીશ. બાકી દામિનીને કહેજો કે મારી હેલ્પ કરે. જરાય નહીં. હું કામ કરે? હું કામ કરે? એ મારી દેરાણી છે આંટી. એવું? હમ. હવે ખબર પડી હું કોણ છું. દેરાણીના મમ્મી. તો પેલા આ સંબંધ ક્યાં ગયા હતા બધા? જો મારી ભૂલ થઈ ગઈ, રોજ તમારી માફી તો માંગુ છું 15 દિવસથી. અત્યારે પણ 2 હાથ જોડું છું કે હેરાન ન કરો. જાણું છું કે મેં ભૂલ કરી નાખી, પણ હવે એનું કંઈ નહીં થાય ને. હવે તમે તો મોટા છો, દેખાવે પણ અને શરીરમાં પણ સમજદાર છો, તો મને માફ કરી દો. સમય આવશે ને ત્યારે માફ કરી દઈશ, બરાબર? અત્યારે જેટલું કહું ને એટલું કરો, બરાબર? અને આ છે ને હાડી પહેરવાનું બંધ કરો. જૂના કપડાં પડ્યા ને બધા કાઢો પહેરવા, જેથી કરીને રસોડામાં હાડીયું બગડે નહીં. એટલે શું ચણિયાના શર્ટ પહેરું? આ ઈ જે પહેરવું ઈ પહેરો, ઈ મારો કોઈ ઓલું નથી, પણ આ હાડીયું મૂકી દેજો નવી, બરાબર? હા ઠીક છે, કંઈ વાંધો નહીં. તમે જાઓ, હું મારા કામ પતાવીને આવું છું. તમે જાઓ રસોડામાં, હું જાઉં છું બહાર, મારે કામ છે. હા તો જાઓ, તમે જાઓ રસોડામાં. ઊભવાનું નહીં. નહીં. હાલો, હાલો. આદિત્યભાઈ, જુઓ હવે જે થયું એ બધું ભૂલી જાઓ. હા, મીરાને માફ કરી દો. હા મમ્મી તમારી સાથે વાત કરવા માંગતા હતા કે કેમ અટકાઈને શું બોલે? સીધું બોલ ને બધું સાથે. કરું કે નહીં વાત? હા. જો મમ્મી તમારી સાથે વાત કરવા માંગતા હતા કે હવે બહુ થયું, છોડો બધું અને ભાભીને માફ કરી દો. માફ કરી દો. માફ તો કરી દીધી મેં, એટલા માટે તો અહીંયા રહે છે. સાચું? તમે નવરા છૂટા? રહેવા દો, ન માફ કરો. એટલે એમ નહીં, હવે એમને મને હેરાન નહીં કરવી પડે ને ખોટી રીતે. તમે ફ્રીલી રહેજો અમારી સાથે. હવે મને એમ હતું કે એટલા દિવસમાં છે ને તમે શીખી જશો. હા તો શીખી તો ગઈ છું આંટી, હું તમને કાંઈ કહું છું? કહેવાની વાત નથી. કેવી રીતે વાત કરો છો? ભાભી થોડા તો સિરિયસ થઈ જાઓ. ભાભી સમજવાની કોશિશ કરો. અરે માણસ પાસે પૈસા હોય કે ન હોય શું ફેર પડે છે? એમ તો હું તમને કહી શકતી હતી ને કે તમારા ઘરે કેટલા બધા પૈસા છે. તમારા ભાઈની વાત લઈ શકતી હતી ને કે તમારો ભાઈ શું કરે છે. પણ માણસનું મહત્વ હોય છે, પૈસાનું નહીં. હા પણ હવે તો હું કોને સમજાવો છો? શું કામ સમજાવો? એને કોઈ દિવસ કાંઈ મગજમાં ઉતરવાનું નથી, અને એને તો નક્કી જ કર્યું છે કે એ આ ઘરની મોટી વહુ છે, એટલે એ કહેશે એમ જ થશે. તમારા કોઈનું માનપાન એને જળવાશે નહીં આ ઘરમાં. તમે જાળવશો, એનો ભાઈ આ ઘરમાં આવશે તો તમે માનપાન આપશો,
તમે પ્રેમથી એને પૂછશો, પણ એ એવું કશું નહીં કરી શકે. સાચી વાત ને? એવું કંઈ નથી. હવે હું ટ્રાય કરું છું ને સુધરવાની. જો હું જાતે જ માની લઉં છું કે હું હજી બરાબર પૂરી સુધરી નથી, અંદરથી ક્યારેક ગુસ્સો આવી જાય હજુ પણ એટલીસ્ટ હું ટ્રાય તો કરું છું ને. અને માણસને બદલતા વાર લાગે કે નહીં? આંટી, તમે જ કહો ને, આટલા દિવસ હું તમારી કઈ વાત નથી માનતી. હા દિલ, મીરાએ મારી બધી વાત માની છે. મારી સામે કોઈ જવાબ નથી આપ્યો અને દામિનીએ આટલા દિવસથી આરામમાં જ છે. એને કોઈ કામ નથી કર્યા ઘરના અને મીરાએ મને કામ ચીંધ્યું પણ નથી અને મને મેણાય નથી માર્યા. એ શું કામ? વાત બરાબર છે તમારી, પણ હવે સમય ઘણો થઈ ગયો છે ને માફ કરી દો. અને મારે પણ અહીંયા બહુ વધારે રહેવું સારું નથી. દીકરીનું ઘર કહેવાય. આ ઘરમાંથી જવું ન પડે એટલા માટે તમને સહન કરે છે, બાકી 1 મિનિટ પણ સહન કરી શકે એમ નથી. વાત બરાબર છે, પણ તોય સહન કરવું એ બહુ મોટી વાત છે ને પોતાની જાતને સુધારવી એ બહુ મોટી વાત છે. સ્વીકારે છે એ જ બહુ મહાન વ્યક્તિ કહેવાય. તો તમે સ્વીકારે છે? એને કોઈ દિવસ એમ થયું જ નથી કે એને જે કર્યું હતું એ ભૂલ હતું. તમે તમારી દીકરીને મળવા માટે ઘણા સમય પછી આવ્યા હો અને તમારું અપમાન કરીને આ ઘરમાંથી કાઢી મૂકે, તમને મળવાય ન દે, તો એને વિચાર નહીં કર્યો હોય? એ એના ભાઈને મળવા જશે, એના બધા સગાવાલાને મળશે, એને બહુ યાદ આવે બધાની. તો શું દામિની બહુને તમારી યાદ ન આવે? શું તમને એમની યાદ ન આવે? આવે જ. 20 વર્ષથી જેની સાથે તમે રહ્યા હો તો એની યાદ ન આવે? હવે તો ખરા જ દીકરી માં માટે બધું જ હોય. અને દીકરીના ઘરે માં કોઈ દિવસ એવું ન વિચારે કે એના ઘરેથી લઈ જાઓ કે એના ઘરે રોકાવ, એનું ખાઈ લો પી લો, ખેનો રૂપિયો પણ હું લો હોય ને. કદાચ મારી પાસે ભલે કાંઈ નથી, પણ હું હંમેશા એવું જ વિચારતી કે મારી દીકરીને કંઈક આપું. ખાઈ નહીં તો કાંઈ નહીં, ભૂખ અને પ્રેમ તો આપી શકો. પણ તમે તો રૂપિયા લેવા આવતા હતા. દામિની બહુ છુપાઈને તમને રૂપિયા આપતા હતા અને તમે એ રૂપિયા લઈને ઘરે વહી જતા હતા. નહીં તો કોઈ દિવસ નથી. મોટા ભાઈ, જવા દો ને. તમે કેટલાય દિવસથી ભાભીની સાથે વાત નથી કરતા, એમને નથી ગમતું. હા, બોલવા માંડો. હવે હું નહીં કરું, કીધું ને. સાચે જ હું સુધરી જઈશ. અને આંટીને એકને જ શું કામ, હું કોઈને હેરાન નહીં કરું. બધા સાથે બરાબર વર્તન કરીશ અને તમારા પૈસાનો પાવર કોઈને નહીં બતાવું. માફ કરી દો ને. માણસથી ભૂલ ન થાય તો કોનાથી થાય? હું બોલવા લાગીશ અને ફરીથી પછી પાછું એવું જ કરશે તો કાઢી મૂકજો. સાચન કાઢી મૂકશો? ના તો ખીજાજો. હવે કોઈ રોકી નહીં શકે. હા, જો ગઈ વખતે તો જેમ તેમ કરીને મેં અને મમ્મીએ મોટા ભાઈને મનાવી લીધા હતા, પણ હવે શક્ય નથી. હા, પણ હું એવું કરીશ જ નહીં તો તમારે એવો કાંઈ મોકો જ નહીં આવે ને. બસ સમજીને રહ્યો તો કોઈને ત્રીજા વ્યક્તિનામાં પડવાની જરૂર નથી. રહી વાત મારી દીકરીની, તો હું કદાચ મોટું જોવા માટે જ આવીશ. મારે પણ આ ઘરમાં રહેવું સારું નથી લાગતું. ગમે એવું તો મારું ઝૂકડું અને હું ભલે. તમને મન થાય તો બે બેનું એટલે કે દેરાણી જેઠાણી મારા ઘરે રોકાવા આવજો. એ ઘરે તમારું જ છે ને, હું ક્યાં બધું હારે લઈ જવાની છું, પણ તમને ત્યાં શાંતિ મળશે. મને ખબર છે તમારે તો અહીંયા આવવું જ નહોતું. આ તો મેં કહ્યું હતું એટલા માટે તમે લોકો અહીંયા આવ્યા હતા. અને દામિની બહુ પણ મારી વાત માની. બાકી તને શું લાગે કે તને એકલાને કામ કરવા દે, આ લોકો તને હેરાન કરી શકે એમ? જરાય નહીં. મેં જ કહ્યું હતું કે એને પણ ખબર પડવી જોઈએ કે હું સામેવાળી વ્યક્તિને આટલું હેરાન કરું છું તો મારા પર પણ આવી વીતીએ તો શું થાય. એટલે આ પ્લાનિંગ હતું. હા, પણ તમારા પ્લાનિંગથી હું બરાબર બધું સમજી ગઈ છું. સારું, હવે માફ કરી દો અને બધા શાંતિથી રહેવા માંડો. હું રજા લઉં. ઠીક છે.